નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરમાં આજે સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, દલિત સમાજના અગ્રણીઓ, આગેવાનો તેમજ રાજકીય આગેવાનોએ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ભરૂચમાં રાજકીય આગેવાનો, પાર્ટીઓના આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા ભાજપાના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પુષ્પહાર કરવામાં આવ્યા હતા। ભારતના બંધારણના રચેતા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક અને ઇતિહાસકાર, અર્થશાસ્ત્ર તેમજ અનેક વિષયોને જ્ઞાતા હતા। તેઓ ભારતીય બંધારણમાં નિભાવેલી જવાબદારીને કારણે તેમના બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે। તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા। ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં મહુ મધ્યપ્રદેશ તે સામાન્ય સેન્ટ્રલ પ્રોવિઝન મુકામે એક સામાન્ય મહાર કુટુંબમાં થયો હતો। ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સતત તો ભણતરમાં આગળ રહ્યા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તરીકે અને બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા થયા। ત્યારે તેના ભાગરૂપે આજે 133મી જન્મજયંતિના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર જિલ્લા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના દ્વારા પુષ્પાંજલિ સહિત કાર્યક્રમ યોજાયો, જેમાં સાંસદ મનસુખભાઈ સવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટુડરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। તો બીજી તરફ ભરૂચ જિલ્લાના દલિત સમાજના હોદ્દેદારો, સંગઠન, સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર અર્પણ કરી ધામધૂમપૂર્વક તેઓની જન્મજયંતિની ઉજવણી કરી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે તેમની તસવીર પર તેમજ સ્ટેશન રોડ ખાતે આવેલી પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા ખાસ હાજર રહ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સ્મરણ યાદ કર્યા હતા, જેમાં શહેર પ્રમુખ હરીશ પરમાર, જિલ્લા પ્રવક્તા નાજુ ફળવાડા, વિપક્ષના દંડક હેમંત કોઠીવાલા, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત સંખ્યાબંધ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। આજે ભારત રત્ન મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, ત્યારે આજની 133મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ખાતે બાબા સાહેબની પ્રતિમાએ અમે ફૂલ અર્પણ કર્યા છે। સાથે સાથે જે બાબા સાહેબનું સપનું હતું, એમણે જે સંવિધાન રચીને દેશને ઘડતર કરવાનું જે સપનું જોયું હતું, એ સપનું આજે આઝાદીના 75 વર્ષ થયા છે, છતાંય સંવિધાનિક પદો પર રહેનારા લોકો, એ મારા જેવા ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હોય, તમામ લોકો આજે પણ સંવિધાનની અમલવારી જે થવી જોઈએ તે થઈ નથી। આજે પણ જે દેશમાં ઘણી જગ્યાએ આજે પણ અસ્પૃશ્યતા છે, ઊંચ નીચના ભેદભાવો છે, ત્યારે અમે આપણા માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ, આજે માત્ર ફુલહાર કરીને આપણે છૂટા નથી થવાનું, પણ બાબા સાહેબના સપનાનું ભારત બનાવવા માટે આવનાર દિવસોમાં લોકતંત્ર બચાવવા માટે તમામ લોકોએ પોતાના ઘરેથી આગળ આવવું પડશે, તમામ દેશના નાગરિકોએ આગળ આવવું પડશે અને સમાનતા જળવાય, રાષ્ટ્રભાવના જળવાય અને જે બાબા સાહેબનું સપનું હતું એ સપનું પૂરું થાય એ પ્રયત્ન બધાએ આજના દિવસે કરવા પડશે અને સંકલ્પ બધાએ લેવા પડશે। આજે સમગ્ર ભારત વર્ષ ભારતના બંધારણના ઘડવૈયા અને લાખો કરોડો ગરીબોના મસીહા, સમાજ ઉદ્ધારક એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે। આ પ્રસંગે ભરૂચ શહેરમાં પણ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત દલિત મોરચા, ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો, ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ આટોદિયા, વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત બાબા સાહેબના પ્રતિમાને ફુલાર કર્યા। ડૉક્ટર બાબા સાહેબના જીવનમાંથી અમે એટલી જ પ્રેરણા લઈએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમને શિક્ષિત બનવા પર ખૂબ ભાર મૂક્યો છે। સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને ધ્યેય સુધી પહોંચવા માટે, મંજિલ સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કરવો અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ
એક દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે, મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે એક ગરીબથી માંડીને મધ્યમ વર્ગથી માંડીને તમામ સમાજ લોકોના એક સર્વાંગી વિકાસ થાય એને ધ્યાનમાં રાખીને, દેશના બંધારણને ધ્યાનમાં રાખીને આજે રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે. આજે ખરેખર બાબા સાહેબ આંબેડકરના મૂલ્યને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એના વહીવટમાં અમલ કરી રહ્યા છે. ભરૂચના નર્મદા માર્કેટમાં આવેલા થર્મોકોલના બંધ ગોડાઉનમાં આગ ફાટી નીકળતા એક તબક્કે સ્થાનિક દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ નર્મદા માર્કેટમાં ગઈકાલે સાંજના સમયે આગનો બનાવ બન્યો હતો, જેમાં નર્મદા માર્કેટમાં બંધ ગોડાઉનમાં પડેલ થર્મોકોલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે અગ્નિજ્વાળા દૂર દૂર સુધી નજરે પડી હતી. બનાવની જાણ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરોની ટીમને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પાલિકાની ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, જેમાં 3 પાલિકા અને 1 GNFC અને 1 ગેલ મળીને કુલ 5 ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી લગભગ અડધાથી 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આગની જાણ થતાં જ ભરૂચ એ ડિવિઝન પોલીસ અને સિટી મામલતદાર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ ગોડાઉનમાં થર્મોકોલનો મોટો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનો હાલ સામે આવી રહ્યો છે. આગ કયા કારણોસર લાગી એ હાલ સુધી જાણી શકાયું નથી. ભરૂચ તાલુકાના ચાવજ ગામની સોસાયટીમાં ગટર લાઇન સહિતની સુવિધાઓ નહીં મળતા સત્તાધીશોએ સોસાયટીમાં પ્રવેશ કરો નહીંના બેનરો સાથે સુવિધા નહીં તો શાસકોને એન્ટ્રી નહીંના બોર્ડ લગાવી દીધા હતા. ભરૂચના ચાવજ સોસાયટી વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પૂર્વ જ ગટર લાઇન સહિત પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક રહીશોએ સોસાયટી ગેટ પર સત્તા પક્ષના નેતાના વિરોધ કરતા બેનરો લગાવી શાસકોને મત કે પ્રચાર માટે ધક્કો ન ખાવાની સૂચના આપી દીધી છે. જો કે બીજી તરફ ગ્રામ પંચાયતના સરપંચ આ આક્ષેપોને નકારી રહ્યા છે અને બિલ્ડરની ભૂલ ગણાવી દોષનો ટોપલો બિલ્ડર પર ઠાલવી રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણી પૂર્વ વર્ષ દરમિયાન કાન ન ભરનાર શાસકો પાસે કામ કરાવી લેવાના મૂડમાં હવે નગરજનો આવી ગયા છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે તેમજ અન્ય પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડી ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ પણ થંભી નથી રહ્યો. ત્યારે લોકો પણ સમજી ગયા છે કે ચૂંટણી સિવાય આ નેતાઓ દેખાતા કે ગાંઠતા નથી, જેને લઈને ચૂંટણી પહેલા નેતાજી પાસે કામ કઢાવવા નગરજનો નેતાજી સાથે જ રાજનીતિ અપનાવી રહ્યા છે. ત્યારે ભરૂચના ચાવજના સોસાયટી વિસ્તારના રહીશોએ પણ પોતાના ગેટ પર ગટર લાઇન સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે લોકસભાની ચૂંટણી 2024 માટે સત્તા પક્ષના કોઈ પણ નેતાએ મત કે પ્રચાર માટે તેમના વિસ્તારમાં ન આવવું તેવા બેનરો લગાડી દીધા છે. ટૂંકમાં તેઓએ શાસક પક્ષના નેતાઓને કામ ન કરવા માટે હવે ચૂંટણી દરમિયાન તેમના વિસ્તારમાં ન ધક્કો ખાવા પણ સૂચનો આપી દીધા છે. ત્યારે હવે લોકોની સમસ્યા ઉકેલાશે કે પછી આ જ પ્રકારે રહેવાની લોકો આદત પાડી લેશે તે તો આવનાર દિવસોમાં જ હવે જોવા મળશે. ભાવિકા મકવાના ઉદ્ભવ રેસિડેન્સીમાં રહું છું. અમારે અહીંયા ગટરની સુવિધા નથી. ગમે ત્યાં પાણી નીકળે છે. અમારે છોકરાને નીચે રમવા લાવવા હોય તો પણ આવી શકતા નથી, કારણ કે અહીંયા ગંદકી એટલી છે કે છોકરાઓ બીમાર પડે. મચ્છર હેરાન કરે છે બધાને. અમારે ખુદને પણ અહીંયા આવવું હોય તો આવી શકતા નથી. અમે લોકો અહીંયા કોઈ જ આવતું નથી, કોઈ જ. મારું નામ સયન વિનોરે પ્રજાપતિ છે. હું છેલ્લા 10 વર્ષથી આ એરિયામાં રહું છું, ચાવજ એરિયામાં. અને સૌથી પહેલા અલંકાર અને સિલ્વર જ એપાર્ટમેન્ટ હતા, ત્યાર પછી ઉદ્ભવ એપાર્ટમેન્ટ થયું છે. પણ અહીંયા હજુ સુધી ગટર લાઈન આવી નથી. દરેક ગવર્મેન્ટ ઓફિસર આવે છે, સરપંચ આવે છે, પણ મને ગટર લાઈનનું બધા શું છે બહાના બતાવીને જાય છે, વોટ લઈને જતા રહે છે, પણ ગટર લાઈન મને આપતા નથી. માટે અમે હવે પછી જે ચૂંટણી થશે એમાં અમે બહિષ્કાર કરીશું. અને અમે 5 જગ્યા પર અરજી આપેલી છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. મારું નામ ભક્તિબેન વિજયભાઈ રોહિત છે. હું અહીંયા 5 વર્ષથી રહું છું આ વિસ્તારમાં. અમારે અહીંયા ગટરનો બહુ જ પ્રોબ્લેમ છે. પાણી દરેક ફ્લેટનું પાણી બહાર આવે છે. ઘણી બધી રજૂઆત કરી છતાંય કોઈ જોવા આવતું નથી. અને હવે તો કોઈ આવશે તો અમે એને વોટ પણ નહીં આપીએ, કારણ કે અમારે પાણીની બહુ સમસ્યા છે. અમારે ગટર લાઈન જોઈએ. ગટર લાઈન આપશે તો જ અમે આ વિસ્તારમાં બધાને આવવા દઈશું, તો અમારા વિસ્તારમાં કોઈને આવવા દઈએ નહીં. ઘણી બધી રજૂઆત કરી છે, બધાને કરી છે, ગામમાં સરપંચને પણ કરી છે, પણ કોઈ અહીંયા જોવા આવતું નથી. ત્યારે આ અંગેની જાણ થતાની સાથે જ આ મામલે ચાવજ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવદીશ પટેલ એ પણ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાયત દ્વારા તમામ સોસાયટીને રોડ, રસ્તા અને લાઇટની સુવિધાઓ આપવામાં આવી છે, પરંતુ જે તે સમયે તેમના બિલ્ડરોએ બનાવેલ ખાડકુવા એકદમ નાના બનાવ્યા હોય તે ઉભરાઈ જવાના કારણે ગટરનું પાણી માર્ગ પર ફરી વળે છે. ગટર માટે તેઓ 1 મહિના પહેલા ગ્રામ પંચાયતને લેખિતમાં રજૂઆત કરી છે, જેની પ્રક્રિયા શરૂ હોવાનું તેઓએ કહ્યું હતું. તો મુખ્ય ગટર
ગટર લાઈન આવશે એટલે તેમની ગટર લાઈનને તેમાં જોડાણ આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. પરંતુ ચૂંટણી આવે અને આવી રીતે નગરજનો વિરોધ કરે તે યોગ્ય ન કહેવાય તેમ કહી તેમણે દોષનો ટોપલો બિલ્ડર પર ઠાલવી દીધો હતો. જે પ્રમાણે અત્યારે એક વિડીયો જાહેર થયો છે કે ચાવજ ગ્રામ પંચાયત દ્વારા કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવતી ને સોસાયટી વિસ્તારમાં જે બહિષ્કાર થયેલ છે તે બાબતે હું આપને જણાવવા માગું છું કે મારા એવા પછી સમયગાળા દરમિયાન 2 વર્ષ ને 3 મહિનાના સમયગાળા દરમિયાન જે વિસ્તારમાં અત્યારે ચૂંટણી બહિષ્કાર થઈ રહ્યો છે એમાં ગટરની સુવિધામાં જે લોકો માંગણી કરી રહ્યા છે એમાં રોડ, રસ્તા, ડોર ટુ ડોર કચરા કલેક્શન, લાઇટની સુવિધા, તમામ પ્રકારની સુવિધા મેં પૂરી પાડવામાં મારી કામગીરી મેં પૂરી કરી છે. ગટર લાઇન બાબતમાં જે રજૂઆત થઈ છે તેમને અંદર ઇન્ટરનલી લાઇન નખાઈ ગઈ છે. મેઇન મુખ્ય લાઇન જ્યારે નખાશે ત્યારે ઇન્ટરનલ કનેક્શન આપવામાં આવશે. આ જે સોસાયટીઓ જે જૂની બનેલ છે તેમાં બિલ્ડર દ્વારા જે ખારકુવા બનાવવામાં આવેલા છે તે ખૂબ જ નાના સાઇઝના છે. જે પ્રમાણે ફ્લેટના હોવા જોઈએ એ પ્રમાણે છે નહીં અને એનું જે ગટરનું પાણી ઉભરાઈ અને બહાર મુખ્ય માર્ગ પર અને રોડ પર આવે છે જેના કારણે ત્યાં ગંદકી થયેલ છે. આવનારા દિવસોમાં એનો પણ સુખદ અંત આવશે. આ ચૂંટણી તાણે આ રીતના માંગ કરવી એ અયોગ્ય ગણાય. પંચાયત હંમેશા સોસાયટી વિસ્તાર જોડે સંકળાયેલી છે. જ્યાં મદદની જરૂર પડી છે ત્યાં હર હંમેશ મેં મારી પ્રાથમિકતા આપી અને એક ભાગ સમજી મેં એને પૂરી કરવામાં સક્ષમતા બતાવી છે. આવનારા દિવસોમાં આ પણ ગટરની સુવિધા કાયમ માટે સોલ્યુશન થઈ જશે એવા સંકેત પણ મેં આપેલા છે. તેમ છતાં આ જે ચૂંટણી બહિષ્કારનું જે કરેલ છે તે આ ઇલેક્શનને લઈને જે કરેલ છે તે અયોગ્ય ગણાય. આવનારા દિવસોમાં ફરીથી અમે આને નિવાડો લાવીશું એની હું ખાતરી આપું છું. અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તેમની જન્મ જયંતિ નિમિત્તે લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે યોજાયેલી રેલીમાં પણ જોડાયા હતા. અંકલેશ્વરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિને લઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાએ હાજરી આપી હતી. આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ એ 14 એપ્રિલે ભારતીય નાગરિક અધિકાર કાર્યકર્તા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં મનાવવામાં આવતો વાર્ષિક તહેવાર છે. આંબેડકરજીએ જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો, તેથી તેમના જન્મદિવસને ભારતમાં સમાનતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ દિવસને આંતરરાષ્ટ્રીય સમાનતા દિવસ તરીકે જાહેર કરવાની માંગ સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવી છે. ત્યારે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓ ભારતના બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા છે, તેમના 133મા જન્મ જયંતિના અવસર પર અંકલેશ્વરના રેલવે સ્ટેશન બહાર રહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના આગેવાનો સહિત ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાએ તેમની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. આજે ભારત રત્ન મહામાનવ ડૉક્ટર બાબા સાહેબની 133મી જન્મજયંતિ છે, ત્યારે અમે અંકલેશ્વર ખાતે તમામ વડીલો, તમામ યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને અહીંયા નગરમાં શોભાયાત્રા પણ છે. ત્યારે આજે અમે કહેવા માગીએ છીએ કે દેશની આઝાદીને આજે 75 વર્ષ થયા છે, છતાંય આજે જે બાબા સાહેબનું સપનું હતું કે અસ્પૃશ્યતા દૂર થાય, ઊંચ નીચના ભેદભાવ, જાતિ ભેદભાવ દૂર થાય
છતાંય હજુ પણ ઘણી એવી સમસ્યાઓ છે. સાથે આઝાદીના 75 વર્ષ થયા છતાં બંધારણની આજે ચુસ્ત અમલવારી નથી થઈ, ત્યારે અમારા જેવા ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, જેટલા પણ લોકો સંવિધાનિક પદ પર બેઠા છે એમની પહેલી જવાબદારી બને છે અને આવનાર દિવસોમાં દેશના બંધારણના રક્ષણ માટે, લોકતંત્રને બચાવવા માટે તમામ નાગરિકોએ આજના દિવસે એવો સંકલ્પ લેવો જોઈએ કે જ્યારે પણ સંવિધાન પર આંચ આવશે, જ્યારે પણ દેશના ઘડતરની વાત થશે, ત્યારે તમામ નાગરિકો આગળ આવી એનો બચાવવા માટે આગળ આવે અને ભારત જે બાબા સાહેબનું સપનું હતું એ ભારત બનાવવામાં સૌ મદદરૂપ બને એ સંકલ્પ સાથે આજે અમે અહીં ઉપસ્થિત થયા છીએ. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલી સોસાયટીના કોન્ટ્રાક્ટરની ઓફિસમાં 3 દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખીને મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. ગત 11 એપ્રિલના રોજ અંકલેશ્વરના દીવા રોડ ઉપર નિર્માણધીન ઓરેન્જ સિટી સોસાયટીમાં બિલ્ડરની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી 89,000 ઉપરાંતના ઇલેક્ટ્રિક તેમજ પ્લમ્બિંગ સામાનની ચોરી કરી હતી, જેમાં એક ગઠિયો થેલામાં સામાન ભરી ઓફિસની બારીમાંથી બહાર નીકળતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જે મામલે બિલ્ડર દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં સીસીટીવી ફૂટેજ સાથે ચોરીની ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. જે અરસામાં સીસીટીવી ફૂટેજના આધારે તેમાં નજરે પડતા ઉમેશ બગડિયાને જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો, જ્યારે ચોરીનો સામાન ખરીદનાર વેપારી રાજેન્દ્ર જયસ્વાલને અંકલેશ્વરથી ઝડપી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો હતો. પકડાયેલ આરોપીએ અન્ય કોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ આગળ વધારી છે. અંકલેશ્વર શહેર પોલીસે જીવન જ્યોત સોસાયટીમાં આવેલી કાર્તિક સ્ક્રેપ નામની દુકાનના ગોદામમાંથી શંકાસ્પદ ભંગાર સાથે એક ભંગારિયાને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીવન જ્યોત સોસાયટી ખાતે શિવકુમાર રામ ગોપાલ જયસ્વાલ નાઓએ તેના ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ ભંગાર સંતાડી મૂકેલ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને ત્યાં હાજર મળી આવેલ શિવકુમાર જયસ્વાલ રહે હસ્તી તળાવ સિદ્ધેશ્વરી સોસાયટીને સાથે રાખી કાર્તિક સ્ક્રેપ નામના ભંગારના ગોડાઉનમાં તલાશી લેતા લોખંડની સેન્ટિંગ એંગલ, જેક તેમજ લોખંડ પાઇપ તેમજ એસએસના વાલ તથા એલ્બો મળી આવ્યા હતા. જે બાબતે આધાર પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ ના આપતા પોલીસે શંકાસ્પદ ભંગારનો જથ્થો જેનો આશરે વજન 320 કિલોગ્રામ જેની કિંમત ₹12,830 નો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબજે કરી શિવકુમાર જયસ્વાલની 41(1) મુજબ અટક કરી હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આજે અગ્નિશમન દિવસની ઉજવણી કરી હતી અને શહીદ ફાયર ફાઈટરોને યાદ કર્યા હતા. ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે આજરોજ અગ્નિશામક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેમની કામગીરીમાં આવતા તમામ સાધન સામગ્રીની પૂજા અર્ચના કરી આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત કર્યો હતો. આજે નેશનલ ફાયર સર્વિસ ડે છે. આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત છે, જેઓ ક્યાંય પણ આગ લાગે ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા દોડી જતા હોય છે. તેઓ ભડકતી જ્વાળાઓ વચ્ચે તેમની ફરજ નિભાવે છે. ફાયરમેન નું કામ ખરેખર બહાદુરીથી ભરેલું છે, જેઓ પોતાના જીવને જોખમમાં મૂકીને અનેક કિંમતી જીવ બચાવે છે. જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા ખાતે આજે ફાયર બ્રિગેડના જવાનોએ તેમની કુશળતા દર્શાવી હતી. નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર બ્રિગેડના જવાનો અને કર્મચારીઓએ અગ્નિશામક સાધનોની પૂજા અર્ચના કરી અને ફાયર ટેન્ડરોને શણગારવામાં આવ્યા હતા. વર્ષ 1944માં મુંબઈમાં કાર્ગો જહાજ ફોરસ્ટિકનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે 66 અગ્નિશામકોને વીરગતિ પામ્યા હતા. તેમના બલિદાનના સન્માનમાં દર વર્ષે 14મી એપ્રિલે અગ્નિશામક દિવસની ઉજવણી કરવામાં આવે છે. નમસ્કાર, ભરૂચ ફાયર બ્રિગેડ, ભરૂચ નગરપાલિકા. આજે આપણે 14 એપ્રિલ એટલે કે ફાયર ડે આજે ઉજવવામાં આવે છે. એનું એક કારણ છે, આપણે 1944ની અંદર મુંબઈ ડોકયાર્ડમાં એક જહાજ આવેલ, એની અંદર યુદ્ધ માટેના સામગ્રી હતી, ગોળા બારૂદ હતો અને રૂની ઘાસડીઓ હતી. એની અંદર કોઈ કારણોસર ફાયર થયેલ અને એની અંદર 1944ની અંદર 66 જેટલા ફાયરના જવાનો શહીદ થયેલા. એના ધ્યાનમાં એટલે કે એના
એના 14 એપ્રિલના દિવસને ધ્યાન પર રાખી અને આજે આપણે ફાયર ની અંદર શહીદ અથવા તો શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગરૂપે અંકલેશ્વરના કમલમ ગાર્ડન ખાતે યોગ શિબિર યોજાઈ હતી. વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015 થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. ભારતના વર્તમાન વડાપ્રધાને 2014માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ સૂચવી હતી કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણીની તૈયારીના ભાગરૂપે 64 દિવસ પૂર્વ અંકલેશ્વરના કમલમ ગાર્ડન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અશોક ઝા તેમજ વિરેન્દ્ર ભોરે દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝોનલ કોઓર્ડિનેટર સ્વાતિબેન ધાનાણી તેમજ જિલ્લા કોઓર્ડિનેટર ભાવિની ઠાકર અને ભરૂચના યોગ કોચ એવા અર્પણા પિલોરે, વિનીતાબેન પ્રજાપતિ અને કિરણ જોગીદાસની વિશેષ ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાઈ હતી. આશરે 800 કરતા વધુ લોકોએ રવિવારની રજાના દિવસમાં કાર્યક્રમમાં જોડાઈ યોગ શિબિરનો લાભ લીધો હતો. ભરૂચ પેરલ ફ્લો સ્ક્વોડ દ્વારા 12 વર્ષ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખીને મહારાષ્ટ્રના અક્કલકુવાથી ચોરને ઝડપી લીધો હતો. ભરૂચ પેરોલ ફ્લોરો સ્કોડની ટીમે જિલ્લામાં બનેલ ગુનામાં સંડોવાયેલા આરોપી તેમજ પોલીસ ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપીને હસ્તગત કરવા મહારાષ્ટ્ર ખાતે તપાસમાં ગયા હતા. જ્યાં પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં 12 વર્ષ પહેલા નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી દીન મોહમ્મદ બશીર મોહમ્મદ મકરાણી રહે મકરાણી ફળિયો અક્કલકુવા જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્ર નાઓ તેના ગામમાં હાજર છે. જે મળેલ બાતમીના આધારે પોલીસે આરોપીને અક્કલકુવા ખાતેથી ઝડપી પાડી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. આમ 12 વર્ષ પહેલા અંકલેશ્વરમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે આરોપીને